સ્વાગત કરવામાં આવશે મહેમાનોનું. આપનું આપણે કાર્યક્રમ શરૂ કરતા પહેલા ગણેશ સ્તુતિ કરશું. સર્વે આંખો બંધ કરશે, બે હાથ જોડીને. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. મુખ્ય મહેમાનશ્રીઓ, અતિથિ વિશેષ, અન્ય મહાનુભાવો, સૌ માતા સેવાશ્રમના કર્મચારીશ્રી, કારોબારી સભ્ય, શિક્ષક મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈ બહેન, જેમ સૂરજનું પહેલું કિરણ પૃથ્વીને વંદન કરે છે, જેમ સૂરજનું પહેલું કિરણ પૃથ્વીને વંદન કરે છે, તેમ હું ઉમેશ દવે સમગ્ર સૌ માતા સેવાશ્રમ સંસ્થા તથા ડોક્ટર જબુ દેસાઈ પ્રાથમિક શાળા તરફથી આપ સૌને વંદન કરું છું અને સ્વાગત કરું છું. આજના શુભ પ્રસંગે પધારેલ મહેમાનશ્રીઓને જોઈને કહેવાનું મન થાય છે कि जैसे आसमां में नजर आते हैं सितारे, सब अतिथियों के आने से वारे हो गए न्यारे. सभी यहाँ पधारे तो हमें लगा ऐसे, आप सभी यहाँ पधारे तो हमें लगा ऐसे जैसे सुदामा के घर कृष्ण पधारे, जैसे सुदामा के घर कृष्ण पधारे. મિત્રો, આપણા જીવનના દરેક કર્મના સાક્ષી કોઈ હોય છે. એવા આપણે બે સાક્ષી બનાવીએ છીએ કે જે હંમેશ આપણું જીવનમાં જે પણ કંઈ આપણે કર્મ કરીએ છીએ તેના સાક્ષી બને છે. તો એવા બે સાક્ષી છે, એક તો છે સૂરજ અને એક છે દીપ. દીપ કહેતા એટલે કે દીવો. અને આપણે સૌ જાણીએ છીએ કે સર્વે કાર્ય કોઈ પણ સારું કાર્ય કરીએ છીએ એને આપણે દીપ પ્રાગટ્ય દ્વારા કરીએ છીએ. તો હું સર્વે મહેમાનશ્રીઓને વિનંતી કરું કે તેઓ પોતાના સ્થાન પરથી ઊભા થઈને એ સ્ટેજ પાસે પધારશે અને દીપ પ્રાગટ્ય કરી આપણા કાર્યક્રમની શરૂઆત કરે. શુભમ કરોમિ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય
दीप ज्योति जनार्दना दीपो हरतो मे पापम् दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते। દીપ પ્રાગટ્ય થઈ ગયું છે એટલે કે આપણા કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે। તો આજના કાર્યક્રમને અનુલક્ષીને પ્રમુખશ્રીની વાણી કરવા હું અત્રેની શાળાના શિક્ષક શ્રી સમીરભાઈ પટેલને વિનંતી કરું છું કે તેઓ આજના કાર્યક્રમને અનુલક્ષીને પ્રમુખની વરણી કરે। સમીર ઉષાબેનના વિદાય સમારોહના કાર્યક્રમમાં પ્રમુખ તરીકે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મનોકાકાની હું માન્ય કરું છું। સૌ તાળીઓથી વધાવી લઈશું આપણે। ખૂબ ખૂબ આભાર સમીરભાઈ। આ વિદાય સન્માન સમારંભના પ્રમુખ તરીકે સમીરભાઈ સાહેબે જે મનુકાકાની વરણી કરી તેને મારું હાર્દિક અનુમોદન છે। અસ્તુ જય ભારત જય હિન્દ। અને પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સીધો સંવાદ। પ્રાર્થના એ તો આત્માનો ખોરાક છે અને પ્રાર્થનામાં માંગેલું સર્વે મળે છે, માત્ર વિશ્વાસ હોવો જોઈએ। તો આવા જ પ્રાર્થના રૂપી શબ્દો લઈને આવી રહ્યા છે ધોરણ 6 થી 8 ની બહેનો। હું હાઈસ્કૂલના આચાર્ય શ્રી મેહુલભાઈને વિનંતી કરું કે તેઓ ઉષાબેન તથા અહીંયા પધારેલ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરે। સૌમાતા સેવાશ્રમ સંચાલિત
એજ્યુકેશન કેમ્પસમાં જબુ દેસાઈ ડૉક્ટર જબુ દેસાઈ પ્રાથમિક શાળાનું દુકાન જેમને અત્યાર સુધી સંભાળ્યું છે તેવા ઉષાબેનના વિદાય પ્રસંગે અમારા આમંત્રણને માન આપી અને પોતાનો અમૂલ્ય સમય આપી અહીં ઉપસ્થિત સૌ મંચસ્થ મહેમાનો, સંબંધીઓ, કારોબારી સભ્યો સૌનું હું શાળા પરિવાર વતી સૌને આવકારું છું, સૌનું સ્વાગત કરું છું. અહીં આપણી વચ્ચે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી હસમુખભાઈ જસભાઈ પટેલ આપણે સૌ જોઈ શકીએ છીએ ઉષાબેનની બાજુમાં બિરાજમાન, જેમને જીવનભરનો સાથ આપ્યો છે. ઉષાબેનના પતિ છે. ખૂબ જ સરસ કામગીરી તેમણે નડિયાદમાં બેંક ઓફ બરોડામાં તેઓ ભૂતપૂર્વ મેનેજર તરીકે હતા અને તેમના અનુભવનો લાભ તે આજે પણ નડિયાદની કેડીસીસી ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકમાં એમના અનુભવનો લાભ આપી રહ્યા છે. જે માર્ગદર્શન આપવાનું તે કાર્ય ત્યાં કરી રહ્યા છે. એવા અશોકભાઈને પણ શાળા પરિવાર વતી હું આવકારું છું, હું સ્વાગત કરું છું. ઉષાબેનની પેલી બાજુ બેસેલા નિરેશભાઈ સિંહ પટેલ, આપણે સૌ તેમને ઓળખીએ છીએ. ઉષાબેનના ભાઈ છે. તેઓ પણ મોઢાની અંદર એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એના ચેરમેન પદે છે. ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે અને તે સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને તેઓ પણ તન મન ધનથી તેઓ કઈ રીતે આગળ પ્રગતિ કરી શકે તેના સતત પ્રયત્નમાં ચાલુ છે. એમના પ્રયત્નો થકી જ હમણાં જ આપણે આણંદ અમૂલ ડેરીની મુલાકાતે જઈએ. એમનો સહકાર ખૂબ જ સારો રહ્યો. વિદ્યાર્થીઓને પણ ખૂબ જ જ્ઞાન સાથે આનંદ પણ પ્રાપ્ત થયો અને સરસ વ્યવસ્થા તેમના દ્વારા તે ભોજનની પણ થયેલી હતી. એમના એક જ ફોનના આધારે તેમણે તમામ સ્ટાફને બાળકો સહિત તેમને ફ્રી ઓફ જમવાની સુવિધા પણ એમને પૂરી પાડેલી છે. એવા સ્વાગત પણ કરું છું અને તે બદલ આભાર પણ માનું છું. ત્યારબાદ પ્રજ્ઞેશભાઈ પેલા બાજુ બીજા નંબરે બેઠેલા છે. ઉષાબેનનો ભત્રીજો છે અને આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. હાલ તો કે તેઓ લંડન સ્થિત થયેલા છે, ત્યાં રહે છે. એ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રતીકભાઈ બીજા નંબરે બેસેલા છે. એ પણ ખૂબ જ સારું હોદ્દો ધરાવે છે અને સારી કામગીરી કરી રહ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્ય તથા ખેડા જિલ્લાના જે અનુદાનિત પ્રાથમિક શાળાઓ છે તેના શિક્ષક સંઘના મંત્રી તરીકેનો તેઓ કામગીરી સંભાળી રહ્યા છે. તે ઉપરાંત ઉત્તર સત્તા પ્રાથમિક શાળામાં તેઓ આચાર્ય તરીકે પણ પોતાની કામગીરી કરી રહ્યા છે. શાળાના વિકાસ માટે તો તેઓ સતત કાર્યશીલ છે, પણ સમગ્ર પ્રાથમિક શાળાઓના શિક્ષક સંઘના મંત્રી તરીકે પણ તેઓ ઉત્તમ કાર્ય કરી અને દરેક કાર્ય સફળતાપૂર્વક કરવાના સતત પ્રયત્નો તેઓ કરતા રહે છે. સાથે સ્ટેજ પર બિરાજમાન જિગ્નેશભાઈ, કારોબારી સભ્યો, એમાં આપણી સંસ્થાનું જે સુકાન સંભાળી રહ્યા છે એમનો પણ ફાળો ખૂબ જ મહત્વનો છે. આપણે સૌ માતા સેવાશ્રમના પ્રમુખ શ્રી
બિપિનભાઈ પરીખ સાહેબ, એમની બાજુમાં ઉપપ્રમુખ શ્રી મનુભાઈ ડી પટેલ, મંત્રી શ્રી પ્રવીણભાઈ કે પટેલ, ખજાનચી શ્રી અનિલભાઈ પટેલ, તેમજ આઈટીઆઈના આચાર્ય શ્રી ભરતભાઈ, કારોબારી સભ્યો તેમજ સૌ આમંત્રિત મહેમાનો, સંબંધીઓ, શાળાનો સ્ટાફગણ સૌને આ કાર્યક્રમમાં આવકારું છું. સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુષ્પ એટલે લાગણી, મન અને ભાવ વ્યક્ત કરવાનું એક પ્રતીક. પુષ્પ એ સૃષ્ટિની ભાવુકતાનો દસ્તાવેજ છે, જેની ઉપર ખુશ્બુરૂપી સહી પ્રભુએ કરી છે. તો આવો આજે આપણે પણ લાગણી સાથે મંચ પર બિરાજમાન આજના કાર્યક્રમને અનુલક્ષીને મહાનુભાવોનું પુષ્પ દ્વારા સ્વાગત કર્યું. સૌપ્રથમ બિપિનભાઈ પરીખનું સ્વાગત કરશે હાઈસ્કૂલના આચાર્ય શ્રી મેહુલભાઈ. નીલેશભાઈ પટેલનું ફૂલ દ્વારા સ્વાગત કરશે મનુકાકા. તાળીઓથી આપણે વધાવી લઈશું. મુખ્ય મહેમાન શ્રી પ્રતિકભાઈ પટેલનું ફૂલ દ્વારા સ્વાગત કરશે પ્રવીણ કાકા. પ્રજ્ઞેશભાઈ પટેલનું સ્વાગત કરશે સમીરભાઈ. તાળીઓથી આપણે વધાવી લઈશું. અન્ય મિત્રો પ્રજ્ઞેશભાઈ ઉષાબેનના ભત્રીજા સાથે સાથે આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. અમારી શાળાના આચાર્ય શ્રી ઉષાબેનનું સ્વાગત કરશે બાલ મંદિરના આચાર્ય શ્રી રંજનબેન. જસભાઈ પટેલ જે ઉષાબેનના ફાધર ઇન લો છે, બરોબર, એમનું સ્વાગત કરશે હાઈસ્કૂલના શિક્ષક શ્રી ઝાલા સાહેબ. ત્યારબાદ અનિલભાઈ પટેલનું સ્વાગત કરશે રમેશભાઈ. તાળીઓથી આપણે વધાવી લઈશું. ખૂબ આભાર. ત્યારબાદ દિનેશભાઈ જે મંત્રી છે, અમારા મંત્રી કહેવાય એવા પ્રતિકભાઈ પટેલનું મોમેન્ટો અને સાલ દ્વારા સ્વાગત કરશે અમારી સંસ્થાના શિક્ષક શ્રી સમીરભાઈ. તાળીઓ પડવી જોઈએ. બરોબર.
મિત્રો, ઉષાબેન માટે આપણે કહીએ તો કદાચ શબ્દો ઓછા પડશે. બેન, આપે દીકરી, બહેન, પત્ની, માતા, શિક્ષક અને આચાર્ય એ બધા જ કાર્યમાં સંપૂર્ણ નિષ્ઠાથી આપની ફરજ નિભાવી છે. ઉષાબેન એટલે ઉ કહેતા ઉત્સાહ, ઉમંગ અને ઉર્જાનો સમૂહ, અને શા કહેતા સાહસ, સરળતા અને સહકારની અનુભૂતિ. તો આપે કરેલ એ નિષ્ઠા, ફરજ અને કાર્યને સન્માનરૂપી પત્ર દ્વારા આપને અર્પણ કરવા જઈ રહ્યા છે, અને આપે જે આપેલું યોગદાન છે એની અનુભૂતિ કરવા જઈ રહ્યા છે. તો હું અત્રેની શાળાના શિક્ષક શ્રી તેજસભાઈને વિનંતી કરું છું તેઓ સન્માન પત્રનું વાંચન કરે. તેજસભાઈ દલવાડી. नमस्कार। आप जैसे सीनियर किस्मत से मिलते हैं, आप जैसे सीनियर किस्मत से मिलते हैं, जैसे पतझड़ में मानो फूल खिलते हैं। चले जाओगे हम सबको अकेला छोड़कर, चले जाओगे हम सबको अकेला छोड़कर, आप हमेशा खुश रहो, बस यही दुआ करते हैं। आप पंक्तिने सार्थक करी અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આમંત્રણને માન આપી વધારે સ્નેહીજનો, દરેક સંસ્થાના વડાશ્રીઓ, મારા સાથી મિત્રો અને પ્રભુની સુંદર રત્ના સમાન એવા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, સન્માન પત્ર આ કોઈ કાગળનો ટુકડો નથી, પરંતુ દરેક કર્મચારીશ્રીના કર્મભૂમિનો આધાર સ્તંભ છે. વ્યક્તિના જીવનના સમયનો બલિદાન અને ત્યાગનો ચિતાર છે. તો આ પ્રસંગે બેનશ્રીના સન્માન પત્ર તૈયાર કરવાનો અને અત્રે રજૂ કરવાનો સુવર્ણ અવસર પ્રદાન થયેલ છે, તે બદલ શાળા પરિવારનો અત્યંત આભારી છું. હવે વધુ સમય ન લેતા અત્રે સન્માન પત્રનું વાંચન કરું છું, તે સાંભળવા મારી નમ્ર વિનંતી છે. સન્માન પત્ર. સવિદ્યા વિમુક્તયના ઉદ્ઘોષ સાથે સૌ માતા સેવાશ્રમનું સંચાલિત ડોક્ટર જબુદેસાઈ પ્રાથમિક શાળા, અલીણા, તાલુકો મૌદા, જિલ્લો ખેડા. સન્માન પત્ર. સન્માનીય શ્રી કુશાબેન ઈશ્વરભાઈ પટેલ, શાળામાં દાખલ તારીખ 22/7/1985, નિવૃત્તિ તારીખ 31/5/2025. આવે આપના જીવનના કુશળ કાળમાં 39 વર્ષ 10 માસ અને 10 દિવસ ખેડા જિલ્લાના મૌદા તાલુકાના અલીણા ગામમાં ડોક્ટર જબુદેસાઈ પ્રાથમિક શાળામાં આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવી વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરવામાં સમર્પિત થયા છો, ત્યારે આપે જે અમૂલ્ય ફાળો આપ્યો છે તેમાં 22/7/1985 થી જોડાઈને 31/5/2008 સુધી મદદની શિક્ષક તરીકે અને ત્યારબાદ 1/6/2008 થી 31/5/2025 સુધી 17 વર્ષ આચાર્ય તરીકે સતત એકધારી સેવા આપી છે, તેનું સ્મરણ કરી આપનું સન્માન કરતા અમો ડોક્ટર જબુદેસાઈ પ્રાથમિક શાળાનો શાળા પરિવાર, સૌ માતા સેવાશ્રમના તમામ હોદ્દેદારશ્રીઓ, વાલા વિદ્યાર્થીઓ, આપને આપના વિદાય સમારંભમાં સન્માન પત્ર અર્પણ કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. બેનશ્રી, આપનો જન્મ તારીખ 26/5/1966 ના રોજ બલોદ, તાલુકો મૌદા, જિલ્લો ખેડાના રહીશ પૂજ્ય વંદનીય પિતાશ્રી ઈશ્વરભાઈ તથા પૂજ્ય વંદનીય માતાશ્રી કાંતાબેનના કોખે થયો. આપનામાં ભાવિક શ્રદ્ધાળુ માતા પિતાના સુસંસ્કારોથી સિંચન થયું. આપણે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ મૌદામાં મેળવી અને સન 1983માં એસએસસી પાસ કરી નડિયાદ મુકામે આવેલ શ્રી વિઠ્ઠલ કન્યા અધ્યાપન મંદિરમાં વર્ષ 1985માં પીટીસીની તાલીમ મેળવી અને તારીખ 22/7/1985 ના રોજ સૌ માતા સેવાશ્રમ સંચાલિત ડોક્ટર જબુદેસાઈ પ્રાથમિક શાળા અલીણામાં
પ્રાથમિક શિક્ષક તરીકે જોડાઈ આપની કારકિર્દીની શરૂઆત કરી. ભગવદ્ ગીતાના જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગનું આચરણ કરી કર્મસુ કૌશલમ મુજબ કર્મને જ મહત્વ આપીને સતત બાળકોને નવા જ્ઞાન સાથે પ્રવૃત્તિમય દ્રશ્ય શ્રાવ્ય સાધનોથી અઘરામાં અઘરી બાબત તેમજ કઠિન સમસ્યાઓને સરળ બનાવી બાળ માનસને સમજી આપે પરિવર્તન યુગમાં, વૈજ્ઞાનિક યુગમાં અને કોમ્પ્યુટર યુગમાં સતત જીવન જીવવાની કળામાં સોપાન સર કરાવે છે. આ આંતરોલી તાલુકો કપડવંજ જિલ્લો ખેડાના રહીશ્રી હસુભાઈ પટેલ સાથે તારીખ 19/2/1987 ના રોજ લગ્ન ગ્રંથિથી જોડાઈ આપે દીકરી બે કુળ તારે તેમ પિયર પક્ષ અને સ્વસુર પક્ષમાં આગવી પ્રતિભા વિકસાવી. આપે આ શાળામાં 3 પેઢી સુધી ના લગભગ 3196 બાળકોને જ્ઞાનરૂપી નિર્માણ નવડાવી ધન્ય બનાવ્યા. અલીણા ગામની 3 પેઢી આપને નમન કરી વડીલ તરીકે સન્માને છે, જે ખરેખર ધન્યતાને પાત્ર છે. આપના સંતાનોમાં પુત્રી ઝલક ઉચ્ચ અભ્યાસ કરી સ્વસુર પક્ષે આનંદ અને ઉલ્લાસ કર્મશીલની ભૂમિકા ભજવી રહ્યા છે તથા મોટો પુત્ર પ્રણય ઉચ્ચ અભ્યાસ કરી પુત્રવધુ ઉર્વી સાથે લગ્ન જીવનમાં બંધાય હાલ પોતે વ્યવસાયમાં જોડાઈ પરિવારની સુવાસ ફેલાવી રહ્યા છે. આપના કર્મના ફળે આપ શ્રીના ઘરે હર્ષોલ્લાસ કરવા માટે એક પૌત્ર ચિરંજીવી આવ્યો છે. આપનું સાંસારિક જીવન સુખમય પસાર થઈ રહ્યું છે. આપે શિક્ષક તરીકેની ઉમદા ફરજ દરમિયાન સાથી શિક્ષક પરિવાર સાથે સુમેળ મેળવી ઘણા જ ઉદાર સ્વભાવના દર્શન કરાવે છે. આપે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાના કારણે આજે આપનો પરિવાર ઘણો જ સુખી, સંતોષી અને વ્યવહાર કુશળ છે. આપ નિવૃત્તિ બાદ પણ શૈક્ષણિક સોપાનના ભાગરૂપે અવારનવાર બાળકોને પ્રોત્સાહિત કરશો તેવી અપેક્ષા સાથે આપનું નિવૃત્તિ જીવન સુખમય, આરોગ્યપ્રદ, સ્વચ્છ મન બની રહે તેવી અંતરની શુભેચ્છા સહ અમો છીએ આપના ગુણાનુરાગી. લિખિતન સૌમાતા સેવાશ્રમ સંચાલક મંડળના હોદ્દેદારશ્રીઓ તેમજ ડોક્ટર જગુદી સાહેબ પ્રાથમિક શાળા પરિવાર અલીણા તાલુકો બોર્ડ જિલ્લો ખેડા, સ્થળ અલીણા, તારીખ 28/3/2025. અંતમાં એટલું જ કહીશ કે sending my best wishes to you all for your retirement. May your golden year be the most fun of your life. Happy retirement. Thank you very much. શ્રીફળ, શાલ, મોમેન્ટો અને સન્માનપત્ર અહીંયા બેનને એનાયત કરવામાં આવે છે. એમણે જે પણ સંસ્થા માટે સેવા આપી છે કદાચ એનું મૂળ આપણે નહીં ચૂકવી શકીએ.
ખૂબ ખૂબ આભાર. તાળીઓથી આપણે વધાવી દઈશું. સન્માન કરવામાં આવે છે જેઓ યુએસએ છે તાળીઓથી આપણે વધાવી દઈએ. તાળીઓથી વધાવી દઈએ. એપીએમસીના ચેરમેન અને ઉષાબેનના ભાઈ શ્રી નિલેશભાઈ તેઓ સતત અમને ખૂબ જ મદદરૂપ રહે છે, માર્ગદર્શક બને છે. નિલેશભાઈ તાળીઓથી વધાવી દઈશું આપણે. તાળીઓથી આપણે વધાવી દઈએ. તાળીઓથી આપણે વધાવી દઈશું. ત્યારબાદ ઉષાબેન ઉષાબેનના બેન અને અનેકશ્રી છે. સન્માન કરીને તાળીઓથી આપણે વધાવી દઈએ. તાળીઓથી આપણે વધાવી દઈએ. ઉષાબેનના સ્નેહીજનોને આપણે વધુ અને એમનો પૂરો પત્ર તાળીઓથી આપણે વધાવી દઈએ. ઉષાબેનના બેનશ્રી એમનું સન્માન કરે છે, આપણે તાળીઓથી વધાવી દઈએ. આજના આ પ્રસંગે અનુલક્ષીને કહેવાનું બેનને મન થાય કે આજ इस मौके के તાળીઓથી આપણે વધાવી દઈએ. તે આપણે વધાવી દઈએ. આપણે બેન સાથે આપણે નોંધણી પણ કરે છે. ખૂબ ખૂબ આભાર. આપણે તાળીઓથી વધાવી દઈશું.
નોકરી આશીષભાઈ સાહેબે 23 વર્ષ કરી છે. એટલું જ નહીં, ધોરણ સૌમાત કી જય. મંચસ્થ ઉપસ્થિત માનનીય પ્રમુખ શ્રી બિપિન કાકા, માનનીય ઉપપ્રમુખ શ્રી મનુ કાકા તથા હાઈસ્કૂલના મંત્રી શ્રી પ્રણીત કાકા તથા ખજાનચી શ્રી અનિલ કાકા તથા સર્વ કારોબારી મિત્ર મંડળ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક, આજે કહેવાતું એટલું થાય છે કે આ શુભ પ્રસંગ પણ છે, હર્ષની લાગણી છે, દુઃખની લાગણી છે, એ વ્યક્ત કરતા ઘણું બધું વિચારમાં વિમર્શમાં પડી જવાય એવું છે. તેમ છતાં આજે મારા અનુભવો અને જે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકેના જે અનુભવો કહું છું તે આપ સાંભળજો. કારણ કે મારું વતન તો અલીણા છે અને અલીણાની આ સ્કૂલમાં જ હું બેનના હાથ નીચે ભણેલો છું. 1 થી 7 ધોરણનું જે શિક્ષણ છે મેં અહીંયા લીધું છે. ત્યારે ઉષાબેન મને ધોરણ 3 ની અંદર ભણાવતા હતા. તેમનો સ્વભાવ ખૂબ જ સુંદર અને લાગણીશીલ હતો. તેમનો સ્વભાવ કઠોર ખરો, જેવી રીતે શ્રીફળ આપણે કે ઉપરથી કઠણ હોય, બરાબર ને, પણ અંદરથી શું હોય, નરમ. એ પ્રમાણે એમના અનુભવ સ્વભાવનો થયેલો છે. જ્યારે મને મુશ્કેલી પડે કે સ્ટાફને કોઈ મુશ્કેલી હોય ત્યારે માર્ગદર્શન આપવાનું કામ કરતા. તમારી જેમ જ હું અહીંયા બેસી અને ઘણા બધા ફંક્શન, પ્રવચન, આવા વિદાય સમારંભ, સાંસ્કૃતિક પ્રોગ્રામો મેં સાંભળ્યા છે. પણ આજે મને ગર્વ થાય છે કે મારા બેન જે મને ભણાવ્યો હતો, હું ભૂતપૂર્વ વિદ્યાર્થી છું અને આજની હાલની તારીખમાં હું એમની સાથે એક શિક્ષક તરીકે કામ કરું છું. મને એ લાગણી થતા ખૂબ આનંદ થાય છે કે આ રીતે કોઈ ઘણા ઓછા લોકોને આવો મોકો મળતો હોય છે કે જે સ્કૂલમાં ભણ્યા હોય, જે શાળાની અંદર ભણ્યા હોય, એ શાળાની અંદર તમારે જે આચાર્ય હોય એમણે ભણાય એમના હાથ નીચે કામ કરવાનું થાય, એ ખૂબ જ આનંદ થાય. ત્યારે આ પ્રસંગે હું બીજું કશું નહીં કહું, પણ એટલું જ કહીશ કે એમના આયુષ્ય માટે સારું જાય અને નિરોગી રહે એવી પ્રભુને પ્રાર્થના છે. આપ પણ જો ધારો તો આ રીતે તમારી પ્રગતિ કરી શકો કે હું ત્યાં બેઠો હોય અને તમે પણ શું છે અહીંયા બોલવા માટે ઊભા થાઓ, કંઈક 2 વાક્યો ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે, તો એનો પણ તમને લાભ મળી શકે છે અને એક આનંદ પણ મળી શકે છે. હવે અંતમાં એટલું જરૂર કહીશ કે આ વિદાય વેળાએ 2 શબ્દો હું બોલીશ, એ આપ સાંભળો. વિદાય પ્રસંગે વધુ નહીં કહેતા 1-2 ઘડી વિદાયની કહીશ, એ આપ શાંતિપૂર્વક સાંભળજો. મુજ દ્વારેથી ઓ પંખીડા, મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુકડે જાજો રે, હસતા મુકડે જાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુકડે જાજો રે, હસતા મુકડે જાજો રે. વિદાય ટાળે ઓ પંખીડા, વિદાય ટાળે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતો, પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે પાછા ફરશું ક્યારે સંગી ભેળા
ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુકડે જાજો રે, હસતા મુકડે જાજો રે. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. अज्ञानियों आ क्याथी जाने, अज्ञानियों आ क्याथी जाने, मस्त रुदननी आवेड़ा रे, मस्त रुदननी आवेड़ा रे. मुझ द्वारेથી ઓ પંખીડા, મુજ દ્વારે